ગુજરાતનું એક એવું શહેર કે જે મેન્યુફેક્ચરિંગમાં ચીનને અંફાવી રહ્યું છે. હા, એ છે આપણા ગુજરાતનું મોરબી, જેને સિરામિક કેપિટલ ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. આ એ જ શહેર છે કે જે 1979ની મચ્છુ ડેમ હોનારતમાં લગભગ નષ્ટ થઈ ગયું હતું. તો રાખમાંથી બેઠું થઈને આ શહેર વિશ્વભરમાં છવાઈ કેવી રીતે ગયું? અને મોરબીએ સિરામિકના બેતાજ બાદશાહ એવા ચીનને પડકાર્યું કેવી રીતે? જવાબ છે ક્વોલિટી, કિંમત અને ક્રિએટિવિટી. અને મોરબીની સફળતા પાછળ બીજા મુખ્ય 3 કારણો પણ છે. નંબર 1, અહીંના લોકોનો સાહસિક સ્વભાવ. મોરબીના પટેલ લોકોએ આ વિઝનને એક ડિરેક્શન આપી છે. નંબર 2, કાચો માલ અને કંડલા અને મુન્દ્રા જેવા બંદરોની નજીકનું લોકેશન. અને નંબર 3, અહીંની 1000થી વધુ ફેક્ટરીઓ. આ ઉદ્યોગ ભારતની 90% સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન કરે છે અને લગભગ 4 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે, જેનું વાર્ષિક ટર્નઓવર આશરે 50,000 કરોડ રૂપિયા છે, જેમાંથી 15,000 કરોડનું તો એક્સપોર્ટ થાય છે. આ જ કારણે મોરબી ચીન પછી વિશ્વનું સૌથી મોટું સિરામિકનું ઉત્પાદન કરતું કેન્દ્ર છે. ભારત સરકારે મોરબીને ટાઉન ઓફ એક્સપોર્ટ એક્સલન્સનો દરજ્જો પણ આપ્યો છે. જોકે ઇન્ટરનેશનલ કોમ્પિટિશન અને ગેસના ભાવ વધારા જેવા પડકારો પણ છે, પણ મોરબીનો ઇતિહાસ સાક્ષી છે કે જેણે દરેક પડકારને તકમાં ફેરવ્યો છે. આ શહેર મેડ ઇન ઇન્ડિયાના સ્વપ્નનું પ્રતીક પણ છે, જે સાબિત કરે છે કે એક નાનું શહેર પણ દ્રઢ નિશ્ચયથી વિશ્વના નકશા પર પોતાની આગવી ઓળખ પણ ઊભી કરી શકે છે.